प्रणाम सुदर्शन जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। परमहंस श्री राम रतनदास साहेब आपकी सदा सदा ही जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતસ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો એવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ, ધર્મ શિરોમણી, ધર્મ અનુરાગી સુંદર સાહજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાહજી, પ્રણામ। જાજા દિવસના પ્રણામ। ઘણા દિવસ વચ્ચે લગભગ 10 દિવસ થઈ ગયા। વચ્ચે 3 દિવસ આપણે થોડીક ઝલક દર્શન કર્યા હતા સુંદર સાહજીના, પણ ચાલો રાજજીની જેવી ઈચ્છા આજે શ્રવણ કરીશું આપણે કલશ ગ્રંથ અવતારોનું પ્રકરણ, અને અવતારોના પ્રકરણમાં છે ચોપાઈ। વૈરાટ આખો લોક ચૌદે, ચાલે આપો પણી મત, મન માને રમે સહુએ, ફરીને વળ્યું હસત। 28મી ચોપાઈ છે અવતારોના પ્રકરણમાં। શ્રીજી મહારાજ કહે છે, ઇન્દ્રાવતી કહે છે કે 14 લોક સહિત આ સમગ્ર સંસાર પોતપોતાની બુદ્ધિ અનુસાર ચાલી રહ્યો છે। જ્યાં સુધી તેની બુદ્ધિની પહોંચ છે ત્યાં સુધી જીવ એની અંદર રમી રહ્યો છે, પણ કહે છે મન માને સહુએ રમે, ફરીને વળ્યું અસત। પણ આ સંસારમાં પોતપોતાના બુદ્ધિથી ચાલે છે, એટલે કહે છે કે આ રીતે આ સંસારમાં સર્વત્ર અજ્ઞાન છુપાયેલું છે। અજ્ઞાન જ છે 14 લોક બ્રહ્માંડની અંદર।
ક્યાં સુધી અજ્ઞાન હતું? કે જ્યાં સુધી આ તારતમ જ્ઞાન આ સંસારની અંદર પ્રગટ નહોતું થયું ને ત્યાં સુધી સુંદરસાજી સર્વત્ર અજ્ઞાન જ હતું. એટલે જ ભજનમાં કીધું ને કે હમ તરુ હે ફરામોસ હે આપ હી જગાવોગે. હમ તરુ હે ફરામોસ હે आप ही जगाओगे. नींद का जो डाला पर्दा कब उसे हटाओगे. तेरे हुक्म से धनी खेल हम देख रहे. खेल हमने देख लिया कब हमें ले जाओगे. हम तो रूहे फरामोश है आप ही जगाओगे. આવી પરિસ્થિતિ હતી આ 14 લોક બ્રહ્માંડની. એ સમયની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાનું તારતમ જ્ઞાન લઈ અને આ સંસારમાં આવ્યા. આ કલશ ગ્રંથનું અવતરણ ક્યાં થયું છે સુંદરસાજી? સુરતમાં વિક્રમ સંવત 1728-29 ની અંદર સુરતમાં આ ગ્રંથનું અવતરણ થયું છે. ત્યારે એ વાત કરે છે કે 14 લોક બ્રહ્માંડ અંધકારમય અજ્ઞાનમય હતા. ત્યારે કહે છે એક એણે સંઘાર છે એક શબ્દ શું વાર ન લાગે લગાર. 14 લોક 14 પસરશે બુદ્ધ શબ્દનો માર. હવે બુદ્ધજી એક જ શબ્દની અંદર આનો સંહાર કરશે. તારતમના એક શબ્દથી આ અજ્ઞાનતાનો સંહાર કરશે. આ અજ્ઞાનને સમાપ્ત કરવામાં એમને એક પણ ક્ષણનો સમય નહીં લાગે. આપણે પહેલા શું હતા સુંદરસાજી? વિચાર કરીએ કે જ્યાં સુધી આપણી પાસે તારતમ ન હતું ત્યાં સુધી આપણે કેવા હતા. અને તારતમ જેવો આપણે ગ્રહણ કર્યો અને આપણે થોડી ઘણી જ્ઞાનની વાત ચર્ચા શ્રવણ કરવા લાગ્યા ત્યારે આપણી પાસે જે પહેલા હતું એ બધું ક્યાં ગયું? ભૂલાઈ ગયું ને. પહેલા આપણે પાણી પથ્થર આ બધું જ પૂજેલું અને તારતમ આવ્યો. એવું જ ભજનમાં સત્ય છે. ભજન સંતોની વાણી બહુ જ સત્ય કે તારતમ આવ્યા પછી અંધારા ન હોય એવા ગુરુ ગોતી લ્યો. કે તારતમ જ એવો આવ્યો કે બધા જ અંધારા ઉલેચાઈ ગયા. કે 14 લોક પસરશે બુદ્ધ શબ્દનો માર. આમ 14 લોકમાં બુદ્ધજીના શબ્દો અખંડ વાણીનો પ્રવાહ ફેલાઈ જશે. હવે વાણી આવી છે સુંદરસાજી સંસારમાં મૃત્યુલોકમાં. અને અમારા ઇન્દ્રાવતી અમારા પ્રાણનાથજી 14 લોકની વાત કરે છે. તો હવે એક વાતથી આપણે સમજીએ કે વાત કરે છે 14 લોકની. વાણી આવી છે સંસારમાં. સ્વર્ગમાં વાણી નથી ગઈ. મહરલોક જનલોક તપલોક ક્યાંય ઉપર 6 લોકમાં વાણી નથી ગઈ. નીચે પણ વાણી નથી ગઈ 7 લોકમાં. તો 14 લોકની અંદર વાણી કેવી રીતે પસરશે સુંદરસાથજી? એ આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ કે 14 લોકમાં વાણી કેમ પ્રસરશે. આવી છે મૃત્યુ લોકમાં. અને પ્રાણનાથજીએ કીધું કે 14 બ્રહ્માંડને હું અખંડ કરીશ. 14 લોકને હું અખંડ કરીશ. કેવી રીતે? કે જેવી રીતે આપણું શરીર છે ને, આપણું શરીર છે, આ શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ અને 14 અને 15મો આત્મા. હવે આ તમે વિચાર કરો કે આ બધી ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, અંતઃકરણ છે. હવે હાથ કામ કરે છે પણ હાથને ખાવા નથી જોતું ને. પગ ચાલે છે, પગને ખાવા જોઈશે? નથી જોતું. આંખ દ્રષ્ટિથી જુએ છે, આંખને પણ ખોરાક નથી મળતો. બધા જ કામ કરે છે, બધી જ ઇન્દ્રિયો સશક્ત છે, પણ શેનાથી? કે ખોરાક આપણો ક્યાં જાય? આપણે ખાઈ પેટની અંદર. પેટ કાંઈ કામ કરે છે?
નથી કરતું, છતાં એને ભૂખ લાગે છે. અને આ બધો આપણે જે ખાધેલો ખોરાક પેટની અંદર જાય અને પેટમાં પાચન થાય ને, પેટની અંદર પાચન થાય. હવે પાચન થઈ જાય પછી આંખને મળે, નાકને મળે, કાનને મળે, હાથને મળે, પગને મળે, બધું જ સશક્ત થાય ને. તમે વિચાર, 2 દિવસ તમે ટ્રાય મારજો, 2 દિવસ તમે ભૂખ્યા રહેજો, પછી ખબર પડશે આ કાંઈ કામ નહીં કરે. અને જેવો તમે ખોરાક ખાશો એવું પાચન થશે, એટલે બધી ઇન્દ્રિયોને ઓટોમેટિક મળી જશે. એમાં 14 લોક બ્રહ્માંડ છે. એમ જે આ મૃત્યુલોક છે ને સુંદર સાથજી, એ છર પુરુષનું પેટ છે. છર પુરુષનું પેટ છે મૃત્યુલોક. અને અક્ષરાતીત ધામધણીએ આપણને આ સંસારમાં ઉતાર્યા ને, તો આપણને બેસાડ્યા ક્યાં? ખિલવતમાં. કે 14 અંગ મિલી એક ધરાસહી ચરણ પ્રકાશ પિંડુરિયા ખટઋતુ ગુંટન કલશ જંગન કી. એ 14 છેલ્લે આપણે શું કહે? 14 અંગ મિલી એક ધની કે. હવે 14 અંગ પરમાત્માના છે. એમાં પેટને શેની ઉપમા આપવામાં આવી છે? ઉદર ખિલવત કી. ખિલવત એટલે મૂલ મિલાવા. મૂલ મિલાવાની અંદર અમારા ધણી રાજજી મહારાજે આપણને બેસાડ્યા, મૂલ મિલાવામાં બેસાડ્યા, અને ત્યાંથી ના ખેલની રચના કરી. મૂલ મિલાવા એ રાજ્યનું પેટ છે ખિલવત. એટલે રાજજી કહે છે કે હું બ્રહ્મપ્રિયા, હું તમને ક્યાંય મોકલતો નથી, મારા પેટમાંથી છર પુરુષના પેટમાં તમને ટ્રાન્સલેશન કરું છું, માત્ર જોવા માટે મોકલું છું. અને તમે જોવા જશો ને તો હું પણ તમારી સાથે આવીશ તારતમ લઈને. અને અક્ષરાતીત પુરુષના પેટમાંથી છર પુરુષના પેટમાં આપણે આવ્યા. હવે પેટ છે મૃત્યુલોક. હવે મૃત્યુલોકની અંદર આ તારતમ જ્ઞાન આવ્યું, આ તારતમ વાણી આવી, પેટમાં જ આવી, તો પાચન થઈ અને ઉપર પણ 6 લોકમાં જશે અને નીચે પણ 7 લોકમાં જશે. એવી રીતે કીધું, પસરસી 14 બ્રહ્માંડ, કે પસરસી 14 લોક, 14 લોક બ્રહ્માંડની અંદર વાણી પ્રસરશે. નથી વાણી હકીકતમાં નથી ઉપર 6 લોકમાં ગઈ, કે નથી નીચે 7 લોકમાં ગઈ, વાણી મૃત્યુ લોકમાં જ આવી. એટલે કિરંતનની અંદર કીધું છે 14 લોક કમાયું ખાય છે, આહીનું નથી કોઈ બીજું ઠામ. એ અધખીણ વારો અહીં પામીએ, એ ધન મૂલ અમાન. કે 14 લોક બ્રહ્માંડની અંદર જ આ બધા આપણે ભોગ ભોગવવાના છે. આ મૃત્યુલોકની અંદર જ 14 લોક કમાયું ખાય આહીનું. મૃત્યુલોકમાં જે કરેલું છે દાન, તપ, ધ્યાન, ચિંતન, ભક્તિ, જે બધું એ 14 લોક બ્રહ્માંડ, અને એમાં તારતમ આવ્યું એટલે 14 લોક બ્રહ્માંડ તૃપ્ત થઈ જશે. સુંદર સાથજી એવી રીતે પ્રાણનાથજીએ વાત કરી છે. એણે સંઘારશે એક શબ્દ શું વાર ન લાગે લગાર. કે મારા તારતમના એક શબ્દથી આ બધા જ કળિયુગ રૂપી દજ્જાલ છે ને, જે અજ્ઞાન છે, જે અસત છે, એને હું ઉડાડી દઈશ. હું મારું તો જો હોય કોઈએ કાંઈ એ ન ખમે લવાની ડોટ, મારી બુદ્ધને એક લવે એવા મરે તે કોટાન કોટ. ઇન્દ્રાવતી કહે છે કે આ કળિયુગ રૂપી દજ્જાલનું કોઈ અસ્તિત્વ હોય તો ને, તારતમ આવ્યા પછી એ દજ્જાલનું કોઈ અસ્તિત્વ જ નથી. અને હોય તો પણ મારી બુદ્ધને એક લવે, કે મારા જાગ્રત બુદ્ધિના તારતમ જ્ઞાનથી, એના એક શબ્દથી એવા કરોડો કળિયુગ રૂપી દજ્જાલનો સંહાર કરી શકું છું. એવું આ તારતમ જ્ઞાન આ સંસારની અંદર આવ્યું છે. ઉઠી છે વાણી અનેક આગમ, એનો ગોપ છે અજવાસ, વૈરાટ આખો એક મુખ બોલે બુદ્ધને પ્રકાશ. આ સંસારની અંદર ઇન્દ્રાવતી કહે છે કે અનેક વક્તાઓ આવ્યા, ધર્મ ગ્રંથોએ બુદ્ધાવતારની
ભવિષ્યવાણી પહેલેથી જ કીધી હતી. બધા ધર્મ ગ્રંથોની અંદર, સંતોની વાણીની અંદર પણ વાત શું હતી કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા પુકારે, સતવાણી સબો કી કરી, અબ આયે કરો દીદાર. કે આવશે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, આવશે બધા જ ધર્મશાસ્ત્રોની અંદર હતું, પણ અત્યાર સુધી એ આગમવાણી કરી, પણ શું કીધું? તેનો પ્રકાશ હજુ સુધી કોઈ ગુપ્ત રહ્યો. એનો પ્રકાશ શું છે કે આવશે તો એ કેવા હશે અને તેનું કાર્ય શું હશે એ અત્યાર સુધી કોઈએ કહી શક્યા ન હતા. કારણ કે ખુદા કી શાહેદી ખુદા હી દેવે, કરે બયાન હુકમ સિર લેવે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એમના વિશે પરમાત્મા જ બોલી શકે, બીજા કોઈ ન બોલી શકે. ઇન્દ્રાવતીએ કીધું કે મેરે એક લવાસે મરે કઈ કોટાન કોટ, મારી બુદ્ધને એક લવે મરે તે કોટાન કોટ. કે મારા શબ્દ થી એવા કરોડો કલયુગ રૂપી દજ્જાલનો નાશ થઈ જશે. અને એ વાત ઇન્દ્રાવતી કહે છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે, એ કેવા હશે એ શાસ્ત્રોની અંદર તો છે, પણ અત્યાર સુધી એ ગુપ્ત રાખ્યું, કોઈ કહી શક્યું નહીં. ચાલશે સહુ એક ચાલે, બીજું ઓચરે નહીં વાક, બોલે તે તો જો કઈ હોય બાકી, ચૂથી ઉડાડ્યું તુલ આગ. કે ચાલશે સહુ એક ચાલે. વિશ્વના બધા જ પ્રાણીઓ, જગતમાં જેટલા જીવો આવ્યા છે એ તારતમ આવ્યા પછી ઇન્દ્રાવતી કહે છે કે એક ચાલશે, બીજું ઓચરે નહીં વાક, અક્ષર અને અક્ષરાતીત સિવાય બીજો એક શબ્દ પણ મુખથી ઉચ્ચારશે નહીં. આ વાત ક્યારે કરી છે? વિક્રમ સંવંત 1728-29 ની અંદર આ તારતમ અવતરણ થઈ છે કલશવાણી. ત્યારે ઇન્દ્રાવતીએ કીધું ચાલશે સહુ એક ચાલે, કારણ કે સુરતની અંદર કલશવાણી પ્રગટ થઈ. કેટલો મોટો શાસ્ત્રાર્થ થયો હતો સુંદર સાતજી, એ આગળ આપણે શ્રવણ કરી ગયા. એની પહેલા શું હતું? કેવા ધુરંધરો આવ્યા શ્રીજીના ચરણની અંદર. મોટા મોટા વૈષ્ણવ સંપ્રદાયના ધર્માચાર્યો શ્રીજીની ચરણની અંદર આવી ગયા. શું કીધું? કે ચાલશે સહુ એક ચાલે, બીજું ઓચરે નહીં વાક. બધા જ કે કેવી રીતે ચાલશે? વિશ્વના બધા જ પ્રાણીઓ એક જ માર્ગે ચાલશે. પછી શીખતું ઓચરે નહીં વાક. અન્ય કે અક્ષર અને અક્ષરાતીત શબ્દ સિવાય બીજા અન્ય શબ્દનું ઉચ્ચારણ પણ કરશે નહીં. બોલે તો જો કાંઈ હોય બાકી, ચૂથી ઉડાડ્યું તુલ આંખ. કે બુદ્ધજીના જ્ઞાન દ્વારા કંઈક કહેવડાવવાનું હોય અને બાકી રહી ગયું હોય તો જ આ વાણીનું ઉચ્ચારણ નહીં કરે. કેમ કે શ્રીજીએ કાંઈ ન કીધું હોય તો જ આ ન કહે. વાણીની અંદર શું નથી સુંદર સાતજી? એને તો ઇન્દ્રાવતી એમ કહે છે કે એ કીધું કે આ જ્ઞાનથી આંકડો હોય ને, ચૂથી ઉડાડ્યું તુલ આંખ. આંકડો હોય ને, આંકડાને ઓળખો તમે? આપણે ખેતરોમાં ને શેઢે ને ગામડે જાય ત્યારે આંકડા હોય, એમાં ડોડવા આવે અને એ ડોડું પાકી જાય અને ફાટી જાય એટલે એની અંદર રેસા નીકળે, રૂ જેવા પતલા પતલા. હવે એને ઉડતા કેટલી વાર લાગે? એ ઓટોમેટિક ઉડી જાય. એવી રીતે કીધું કે આંકડાના રૂના રેસાની જેમ જે રૂના રેસા ઉડે એમ આ સંસારમાંથી અજ્ઞાનતા જળ મૂળથી ઉખાડે જશે. જળ મૂળથી હું ઉખાડી નાખીશ એમ ઇન્દ્રાવતી કહે છે. અર્થાત 14 લોક બ્રહ્માંડને મિથ્યા સિદ્ધ કરી દેશે. આ તારતમ આપણી પાસે આપણે વિચાર કરીએ કે આપણી પાસે તારતમ છે તો આપણી દ્રષ્ટિ ક્યાં પહોંચે છે સુંદર સાથજી?
આપણી દ્રષ્ટિ ક્યાં જાય? આપણી દ્રષ્ટિ સ્વર્ગમાં જાય છે, વૈકુંઠમાં જાય છે, ગોલોકધામમાં જાય છે. ક્યાં જાય આપણી દ્રષ્ટિ? સીધી જ આપણું મન, બુદ્ધિ, દ્રષ્ટિ બધી જ ઇન્દ્રિયો ડાયરેક્ટ પરમધામના 25 પક્ષ રંગ મહોલ મૂલ મિલાવામાં, પ્રથમ ભૌમ મૂલ મિલાવાની અંદર કંચન વર્ણના સિંહાસનમાં અમારા ધની, અમારા પ્રીતમ, અમારા મહેબૂબ જ્યાં બિરાજમાન છે, કે અમારી પર આત્મ બિરાજમાન છે, તે પર આત્મમાં જાગૃત થઈ અને ધરણીના ચરણોમાં આપણે પ્રણામ કરીએ છીએ. પણ ક્યારે? કે જ્યારે તારતમ આવી ગયું ત્યારે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ચૂથી ઉડાડ્યું તુલ આંક, આંકડાના તુલની માફક આ 14 લોક બ્રહ્માંડની અજ્ઞાનતાને ઉડાડી અને નષ્ટ કરી દઈશ. આ તારતમની શક્તિ છે. એટલે જ ઇન્દ્રાવતીએ પાછળ કીધું ને મેરા ઠાકુરે કે શ્રી મહેરાજ કહે મુખે ધન જો વળી રુદેર મંતરે તો 14 ભવન તે જીત્યો રે ધન ધન એ કુલવંત રે વાલા ધન ધન એ કુલવંત રે. કીધું ને કે મહારાજ કહે મુખ એ ધન જોવડી રુદેર મંત. કયું ધન? તારતમ રૂપી ધન મારા ને તમારા હૃદયની અંદર રમણ કરી રહ્યું હોય તો 14 ભવન તે જીત્યો ધન ધન એ કુલવંત. 14 લોક બ્રહ્માંડની અંદર તમે ક્યાંય અટકશો નહીં. તમારી મતિ, તમારી ગતિ, તમારી ક્યાંય તમે ભ્રાંતિની અંદર પડશો નહીં અને ડાયરેક્ટ આપણે ક્યાં જાગશું? પરમધામની અંદર અમારી મતિ, અમારી બુદ્ધિ, અમારું મન ત્યાં જ સીધું એકાગ્ર થશે, રાજ્યના ચરણની અંદર પ્રણામ કરશે. એ વાત ઇન્દ્રાવતીએ કહી છે કે હવે એ વચન કહું કેટલા એનો આગળ થાશે વિસ્તાર. મારે સંગ આવી એ નિધ પામી તે નિરાકારને પાર. વાત કેની છે? અક્ષર બ્રહ્મની બુદ્ધિની. પેલા આપણે 3 અવતાર જોયા. કયા કયા? અક્ષરાતીત, વૈકુંઠનો અને ગોલોકધામનો જે લીલા આપણે વ્રજ અને રાસની જોઈ. હવે આ જાગણી લીલા છે એમાં બુદ્ધ અવતાર કોણ છે? નિષ્કલંક બુદ્ધા અવતાર અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે. એ અક્ષર બ્રહ્મની બુદ્ધિની વાત કરે છે ઇન્દ્રાવતી કે એ વચન કહું કેટલા એનો આગળ થાશે વિસ્તાર. મારે સંગ આવી એ નિધ પામી તે નિરાકારને પાર. હવે આ વાત ઇન્દ્રાવતી કહે છે કે ક્યાં સુધી તમને કહીશ? ભવિષ્યમાં તેનો ઘણો વિસ્તાર થશે. અક્ષર બ્રહ્મની બુદ્ધિએ મારી સાથે આવી અને નિરાકારની પાર પરમધામની અખંડ સંપત્તિ તારતમ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ક્યારે આવી અક્ષર બ્રહ્મની બુદ્ધિ ઇન્દ્રાવતી સાથે? ક્યારે જોઈન્ટ થઈ? શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના થઈ ત્યારે અક્ષર બ્રહ્મની બુદ્ધિ જાગૃત થઈ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હવે અમે બેહુ સાથે ચાલશું. અને કહે છે કે આગળ, અત્યારે તો કલશ ગ્રંથ છે પણ શું કીધું એનો? આગળ થાશે વિસ્તાર. હજી તો કેટલી વાણી પ્રગટ થવાની છે એ વાત ઇન્દ્રાવતી કહે છે. બુદ્ધ પાર બુદ્ધ પામ્યા પછી એનો માન મોટો થાશે. અક્ષર ખીણ એક નવ મૂકે અળગી મારી સંગતે એમ સુધરશે. અખંડ પરમધામનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી અક્ષર બ્રહ્મની બુદ્ધિને માન અને પ્રતિષ્ઠા મળશે. પછી કહે છે પછી તો અક્ષર બ્રહ્મ એને ક્ષણ માત્ર માટે પણ પોતાનાથી અલગ કરશે નહીં. એક ક્ષણ માટે પણ અક્ષરાતીતથી તે બુદ્ધિને અલગ કરશે નહીં. કારણ કે એને શું જોવું તું અક્ષર બ્રહ્મને? અક્ષર મન એ ઉપજિયાસ देखो धनी जी को प्रेम विलास तब सखियों मन उपजिए खेल दिखे अक्षर का जय. અક્ષર બ્રહ્મની બુદ્ધિ આ બધું જોઈ રહી છે અને ઇન્દ્રાવતી કહે છે કે મારી એને સંગત કરી આ રીતે મારા સત્સંગ દ્વારા અક્ષર બ્રહ્મની બુદ્ધિમાં હવે સુધારો થશે. પાર બુદ્ધ પામ્યા પછી
અવતાર જે ને કલંકનો તે અશ્વ અધૂરો રહ્યો, પુરુષ દીઠો નહીં ને એણે તુરીને કલંકી કહ્યો. ચોપાઈ બહુ જ માર્મિક છે સુંદર સાજી, કે અવતાર જે ને કલંકનો તે અશ્વ અધૂરો રહ્યો. ને કલંક એટલે નિષ્કલંક બુદ્ધા અવતાર, તે અશ્વ અધૂરો રહ્યો, કે જે 3 અવતારો ને મોટા કહ્યા. કયા 3 અવતાર? કે બુદ્ધ અવતાર, કલ્કી અવતાર અને પેલા શ્રી કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર. એ 3 અવતારને મોટા કહ્યા છે. એમાંથી નિષ્કલંક અવતારનો સંકેત એવો છે કે તે સવારી વગરના અશ્વ ઉપર અશ્વથી કરેલો છે, કે તે ઘોડાના રૂપમાં છે. કે નિષ્કલંક બુદ્ધ અવતાર તે સવારી વગરનો અશ્વ, અત્યાર સુધી તેની ઉપર કોઈ સવાર ન હતો. એના 3 પગ પૃથ્વી ઉપર છે અને 1 પગ ઉપર છે, 1 પગ ઊંચો ઉઠેલો છે. એમ કીધું છે કે પુરુષ દીઠો નહીં ને એણે, કે ઘોડા ઉપર કોઈ સવાર નહીં હોવાના કારણે તેને અધૂરો કહ્યો. કે ઘોડા ઉપર કોઈ સવાર થાય તો એ ઘોડો પગ નીચે મૂકે ને, 1 પગ ઊંચો, 3 પગ એના જમીન પર છે. તે ઘોડા પર આરોહણ એટલે કે સવાર કરનાર પુરુષને સુખદેવ મુનિ પણ જોઈ શક્યા નથી, તેની આંખોથી જોઈ શક્યા નથી. એટલે તો સુખદેવ મુનિને દ્રષ્ટિમાં રાસ ન આવ્યો. સુંદર સાથજી, તેથી ઘોડાને કલંકિત કહ્યો, કે આ ઘોડો કલંકિત છે. આરોહી મળતા જ એટલે કે સવાર મળતા જ એ ઘોડો 4 પગ પૃથ્વી ઉપર મૂકશે અને ત્યારે નિષ્કલંક થશે. હવે એક આ વાતથી સમજી જાય કે જ્યાં સુધી તારતમ નતો આવ્યું ત્યાં સુધી શાસ્ત્રોની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાક્ષી હતી, પણ ઘોડો એટલે કે સફેદ કાગળ, કોરો કાગળ. એ કોરા કાગળની અંદર તારતમ જ્ઞાન છપાણું, તારતમ જ્ઞાન એની અંદર લખાણું, એટલે એ ઘોડો હવે કલંકિત કહેવાશે નહીં. તેની ઉપર તારતમ જ્ઞાને સવાર કરી અને એ ઘોડો હવે 4 પગ પૃથ્વી ઉપર મુક્તો થયો. એટલે કીધું કે તુરીને કલંકિતો કહ્યો. આરોહી મળતા જ ઘોડો 4 પગ પૃથ્વી ઉપર મૂકશે ત્યારે નિષ્કલંક કહેવાશે. તારતમ જ્ઞાન આ સંસારની અંદર આવ્યું. બધા જ શાસ્ત્રો ઉપર શાસ્ત્રો ઢંકાઈ ગયા તારતમ જ્ઞાનથી, એટલે હવે તે નિષ્કલંક થઈ ગયું. એ વાત શ્રીજી મહારાજે કરી. અવતારા બુદ્ધના પછી હવે બીજો તે થાય કેમ? વિકાર કાઢી સહુ વિશ્વના સહુ કીધા અવતારના જેમ. આ બુદ્ધા અવતાર, બુદ્ધ અવતાર પછી હવે બીજો અવતાર કેવી રીતે થાય? બુદ્ધ અવતાર એટલે કોણ? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક બુદ્ધા અવતાર આ સંસારની અંદર પ્રગટ થશે. અને કીધું કે હવે થઈ ગયા, કારણ કે સાંસારિક પ્રાણીઓના વિકારને અક્ષરાતીત ધામધણી તારતમ જ્ઞાન દ્વારા દૂર કરીને અન્ય અવતાર પુરુષોની જેમ જ બનાવી દીધો. કારણ કે હવે આપણે વિચાર કરીએ ને, 3 અવતાર મોટા થયા સુંદર સાજી. એની પહેલા કેટલા અવતાર થયા? 21. પણ જે લાસ્ટમાં નિષ્કલંક બુદ્ધા અવતાર થયો, તો હવે પહેલા જે આપણે 21 અવતાર થયા એને હવે આપણે યાદ રાખીએ. અત્યારે શાસન કેનું છે? નિષ્કલંક. આપણી દ્રષ્ટિએ આપણે જોઈ તો નિષ્કલંક બુદ્ધા અવતારનું શાસન છે. હવે એને સમજાવું કે જેવી રીતે અત્યારે શાસન કેનું છે આપણા ભારતની અંદર? રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. તો આપણે કેને યાદ રાખીએ? આપણે કેના સંવિધાનને આપણે ફોલો કરીએ? એને ને. આપણે પહેલા જે બધા થઈ ગયા રાષ્ટ્રપતિ એને આપણે યાદ પણ રાખીએ છીએ, એને આપણે યાદ પણ નથી રાખતા. એવી રીતે આ સંસારની અંદર હવે નિષ્કલંક બુદ્ધા અવતાર છે, તો હવે આપણે પેલા એક પણ અવતારને આપણે યાદ રાખીએ છીએ કે નથી રાખતા? નથી રાખતા. કારણ કે સ્વયં પૂર્ણ કે જે સંસારમાં ક્યારેય નતા આવ્યા ને, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હવે સ્વયં આવ્યા છે. એનું શાસન છે, એનું જ્ઞાન છે, અને એ 2 ધારી તલવારથી, એ તારતમ રૂપી તલવારથી આ બધા જ નો સંહાર
થશે સુંદર સાથજી। અવતારથી ઉત્તમ થયા, ત્યાં અવતારનું શું કામ? કીધો સરવાળો સહુનો, અહીંયા બીજું ન રાખ્યું નામ, કે અખંડ પરમધામ અવતારથી ઉત્તમ થયા। બધા જ અવતારોથી ઉત્તમ થયા શ્રીજી મહારાજ પ્રાણનાથજી। સંસારના મનુષ્ય પણ હવે અવતારથી ઉત્તમ થઈ ગયા। તારતમ જ્ઞાન આ સંસારની અંદર આવી ગયું, અને એ તારતમ જ્ઞાન હવે કોઈ અવતાર થશે નહીં એમ કહે છે। કારણ કે પેલા જ કીધું પ્રગટવાણીની અંદર કે તીન બ્રह्मांड हुए जो अब ऐसा हुआ न ओसी कब, इन तीनों में ब्रह्म लीला भई और व्रज रास और जागणी કહી। તો હવે અવતાર થશે નહીં। આ અવતાર થયો એ તારતમ જ્ઞાન લાવ્યા સંસારની અંદર પ્રગટ કર્યું, અને એ તારતમ જ્ઞાનથી પછી શું કહે છે કે કીધો સરવાળો સહુનો, કે આ સંસારના મનુષ્યો પણ એની રહેણી કહેણીમાં અવતારોથી પણ ઉત્તમ થઈ ગયા। તારતમ જ્ઞાનથી સદવિચાર સદભાવના આવી, એની રહેણી કહેણી પણ એવી થઈ ગઈ। આવી સ્થિતિમાં અવતારનું પ્રયોજન શું? પેલા તો અવતાર થતા ને ત્યારે દુનિયા ઉપર પાપ વધી જતું હતું। પાપનો હરણ કરવા માટે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે। પાપાચાર વધી જતો હતો, અત્યાચાર વધી જતા હતા, એટલે અવતાર આવી અને ફરી પાછા ક્યાં ગયા? કલ્પાંત કરી અને પાછા એ જ સ્વરૂપની અંદર બધા સમાહિત થયા। પણ આ અવતાર પરિપૂર્ણતમ અવતાર આ સંસારની અંદર છે, એ ક્યાંય સમાહિત થવાનો નથી। એ સંસારની અંદર નિષ્કલંક બુદ્ધાર અવતાર તારતમના રૂપમાં આ સંસારની અંદર રમણ કરી રહ્યો છે। તારતમ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ છે, અને એ જ તારતમથી જગતના જીવોની રહેણી કહેણી ઇન્દ્રાવતી કહે છે કે બદલાઈ જશે, બદલાઈ ગઈ છે। એટલે હવે અવતારનું બીજું કીધો સરવાળો સહુનો, અહીંયા બીજું ન રાખ્યું નામ, કે હવે અવતારનું કાંઈ કામ નથી। અવતારથી ઉત્તમ થયા, यहाँ अवतारનું શું કામ? એ અવતારથી પણ ઉત્તમ કહેવાય આ તારતમ અવતાર। જે તારતમ, જે નિષ્કલંક બુદ્ધ અવતાર, અક્ષર બ્રહ્મની બુદ્ધિ જે તારતમ સંસારની અંદર પ્રગટ કર્યો, તે ઉત્તમ અવતાર છે સુંદર સાથજી। અને તારતમ મારી અને તમારી પાસે છે। આપણે દરરોજ એની અંદર ગોતું લગાવીએ છીએ સદીઓથી। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શું કીધું તું? કે હું તો આશિક છું। તો આપણે શું કીધું? અમે આશિક છીએ। એને કીધું હમ તો તેરે આશિક હૈ સદીઓ પુરાની, ચાહે તું માને ચાહે ના માને। કે હું તો સદીઓથી પરમધામથી જ તમને કહેતો આવ્યો છું કે રૂહો મેં તમારા આશિક, મેં પ્રેમ, મેં પ્યાર તુજસો કરું, કે હું તમારો આશિક છું, હું તમારો પ્રેમી છું। આ સંસારની અંદર તમે જાઓ છો, પણ તમે પ્રેમ વગર પરત નહીં આવો। અમારા પ્રેમનું પરિવર્તિત સ્વરૂપ તારતમ છે। એ તારતમ લઈ અને હું સંસારમાં આવીશ, ત્યારે તમારા બધા જ જે દુનિયાની અંદર તમે જાઓ છો ને, એની અંદર ખૂબ મસાલા હશે। મસાલાથી તમે ભરપૂર થશો। કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠાની તમને રોગ લાગી જશે। એ રોગ મટાડવા હું તારતમ પ્રેમ પત્ર લઈ અને આવીશ, અને તમારા બધા જ વિકાર દૂર કરીશ, અને તમે પણ રહેણીની અંદર આવી જશો। એમ આ ચોપાઈની અંદર શ્રીજી મહારાજ કહે છે। સુંદર સાજી, આજનો સમય પૂરો થઈ ગયો। આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું। આજે અહીં જ આપણે વાણીને વિરામ આપીએ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। પ્રણામ સુંદર સાજી, પ્રણામ।